તુલસી માતા જે નારાયણના પત્ની છે. કહેવાય છે કે જે ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સદૈવ દેવી દેવતાઓ રહે છે બિરાજમાન. તુલસી એ વૈજ્ઞાનિકની સાથે સાથે ધાર્મિક રીતે પણ એટલું જ મહત્વ ધરાવે છે. ત્યારે આજની ખાસ વાતમાં તુલસીની કૃપા માટે તુલસી નામાષ્ટકનો મહિમા સમજાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. યસ્યા સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ તુલસી નામાષ્ટકનો પાઠ વિશેની મહિમા. તુલસી નામાષ્ટક એ શું છે? તુલસી નામાષ્ટકનો પાઠ ક્યારે કરવો જોઈએ? તુલસી નામાષ્ટકના પાઠથી કેવા ફળોની પ્રાપ્તિ થાય છે? સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું જણાવવાનો છું. દર્શક મિત્રો, આ દરેક વ્યક્તિના ઘરના આંગણામાં તુલસી માતા હોય જ છે અને તુલસી માતાને રાખવા જોઈએ. જ્યાં તુલસી બિરાજમાન છે ત્યાં નારાયણ બિરાજમાન છે. જ્યાં નારાયણ બિરાજમાન છે ત્યાં લક્ષ્મી બિરાજમાન છે. એ ઘરમાં લક્ષ્મી હોય. મારે આંગણે તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા. શાસ્ત્ર કહે છે કે ઘરના આંગણામાં તુલસીજી હોય તો એ ઘરમાં દેવી દેવતાઓ બિરાજમાન રહે છે. પણ તુલસીજી જેના આંગણામાં નથી ત્યાં દેવતાઓ પણ એ ઘરનો રહેવાનો સ્વીકાર કરતા નથી. તો હંમેશા આપણા શાસ્ત્ર પ્રમાણે, આપણા ધર્મ પ્રમાણે તુલસી માતા આપણા ઘરના આંગણામાં હોવા જોઈએ. બીજા નંબરની વસ્તુ, જો તમારા ઘરના આંગણામાં તુલસી માતા હોય તો તુલસી માતાની આપણે રોજ પૂજા કરતા હોય, તુલસી માતાને નમસ્કાર કરતા હોય, કંકુના છાંટા નાખતા હોય, તુલસી માતાને ધૂપ આપતા હોઈએ છીએ. પણ જો આની સાથે તમે જે હું તમને એક સ્તોત્ર કહું છું અને આ સ્તોત્રના ખાલી 2 શ્લોક છે અને આ 2 શ્લોક જો તમે તુલસી માતાની સામે બોલો છો તો એનો ફાયદો તમને શું થાય છે એ પણ હું તમને કહી દઉં. અશ્વમેઘ યજ્ઞનું ફળ તમને મળે છે. ખાલી આ તુલસી માતાના આ 2 શ્લોક જેને કહેવામાં આવે છે તુલસી નામાષ્ટકમ. તુલસી માતાજીના નામનું અષ્ટક, એટલે કે તુલસી માતા અષ્ટક કહેતા 8, તો તુલસી માતાના 8 જે નામ જે છે અને 8 નામનું આ સ્તોત્ર જે છે એને તુલસી નામાષ્ટક કહેવામાં આવે છે. તો એ તુલસી નામાષ્ટક તમે લખી લેજો જેથી તમને આનો ફળ મળે છે. પણ એવું નથી કે એક દારો કરીએ બીજા દાર ના કરીએ, એવું નહીં. નિત્ય પાઠ કરજો. અને આની અંદર લખ્યું છે સોસ્વમ મેઘમ ફલમ લભેત. અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. અને હંમેશા હું કહું છું કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય પણ શાસ્ત્ર ક્યારે ખોટા ના હોય. તો શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે. ય પઠેત ચ સંપૂજ્ય સોસ્વમેઘમ ફલમ લભેત, આવું લખેલું છે એમાં. હવે એ સ્તોત્ર જે છે તમને કહું છું, તમારે ખાલી રોજ નિત્ય તુલસી માતાના ત્યાં કંકુના છાંટા કરી, ચોખા અર્પણ કરી, ધૂપ આપી, દીવો કરી અને આ સ્તોત્ર ખાલી માતાજીની સામે તમારે બોલવાનું છે. સ્તોત્રનો પહેલો શ્લોક છે વૃંદા વૃંદવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પસારા નંદની ચ તુલસી કૃષ્ણ જીવની. અહીંયા એક જ શ્લોકમાં તુલસી માતાના 8 નામ આવી ગયા. હવે બીજા શ્લોકમાં લખ્યું છે કે આ 8 નામ બોલવાથી ફાયદો શું થાય? તો લખ્યું એતે નામાષ્ટકમ ચૈવ સ્તોત્રમ નામાર્થ સંયુતમ. જે વ્યક્તિ આ સ્તોત્ર અથવા સ્તોત્રના જે 8 નામ છે તે બોલે છે તો યહ પઠેતમ ચ સંપૂજ્ય સોસ્વમેઘમ ફલમ લભેત. તો એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આખું સ્તોત્ર ફરીથી બોલી જાઉં.
વૃંદા વૃંદવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પસારા નંદની ચ તુલસી કૃષ્ણ જીવની એતે નામાષ્ટકમ ચૈવ સ્તોત્રમ નામાર્થ સંયુતમ ય પઠેચ્ચ સંપૂજ્ય સ્વસ્વમેઘમ ફલમ લભેત. આ 2 શ્લોક ખાલી કરવાના. એમાં એક શ્લોક તુલસીજીના 8 નામનું અને બીજું એનાથી આ લાભ થાય છે તે મહત્વ કહ્યું છે. દર્શક મિત્રો, મેં વાત કરી કે આ સ્તોત્રનો પાઠ કરવાથી અથવા સ્તોત્રમાં રહેલા 8 નામ બોલવાથી મનુષ્યને લાભ થાય છે. સ્તોત્ર તો તમને જણાવી દીધું, તો હવે સ્તોત્રના 8 નામ જે હતા એ પણ તમને જણાવું છું. જો સ્તોત્ર કદાચ બોલવામાં ન ફાવે તો તમે ખાલી દીવો કરીને 8 નામ ખાલી બોલશો ને તો પણ ફાયદો થાય ને થાય જ. તો 8 નામ કયા છે તુલસી માતાના, તો એ પણ લખી લો. પહેલું નામ છે ઓમ વૃંદાયૈ નમઃ. પહેલું નામ ઓમ વૃંદાયૈ નમઃ. બીજું નામ છે ઓમ વૃંદાવન્યૈ નમઃ. ત્રીજું નામ છે ઓમ વિશ્વ પૂજિતાયૈ નમઃ. ચોથું નામ છે ઓમ વિશ્વ પાવિન્યૈ નમઃ. પાંચમું નામ ઓમ પુષ્પ સારાયૈ નમઃ. છઠ્ઠું નામ ઓમ નંદિન્યૈ નમઃ. સાતમું નામ ઓમ તુલસ્યૈ નમઃ. અને આઠમું નામ ઓમ કૃષ્ણ જીવન્યૈ નમઃ. આ માતાજીના તુલસી માતાના 8 નામ. જો તમે સવારે નિત્ય માતાજીનો આ નામાષ્ટકનો પાઠ કરો છો અથવા એના જો નામ બોલો છો તો એનાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. અને એવું આ સ્તોત્રમાં લખેલું છે. તો ચોક્કસ શાસ્ત્રો ઉપર વિશ્વાસ કરીને આપણે એના ઉપાય ચોક્કસ કરતા રહેવું જોઈએ અને નિત્ય આ પાઠ તમારે કરવાનો જ છે. એવું નથી કે એક દિવસ કરીને એક દિવસ ના કરીએ તો રોજે રોજ કરવાનું રાખો, જેથી આનું શુભ પરિણામ તમને પ્રાપ્ત થાય. આજે મિત્રો સુંદર મજાની જાણકારી મેં તમને તુલસી નામાષ્ટકની કહી છે. ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા જ ઉપાયો, ઘરેલું ઉપાયો, શ્રેષ્ઠ ઉપાયો હું પ્રફુલ્લ પંડ્યા આપને કહેતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, કેમ કે કાર્યક્રમ તમારો છે. મિત્રો, મને આપી દો રજા. જય ભગવાન.